કચ્છથી મળી રહ્યા છે કે આગાહી વચ્ચે સતત બીજા દિવસે કમોસમી વરસાદ યથાવત છે। ગઈકાલે પણ ત્યાં માવઠું પડ્યું હતું। ગાંધીધામ, અંજાર, ભુજ તાલુકામાં આજે વરસાદ વરસ્યો તો રાપરના ગાગોદરમાં પણ ભારે કરા સાથે વરસાદ પડ્યો છે। આવતીકાલ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, એટલે હજુ પણ આવતીકાલે વરસાદ વરસી શકે છે। ખેડૂતોને ચિંતા સતાવી રહી છે પાક નુકસાનીની। તો આ તરફ દેવભૂમિ દ્વારકામાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો। ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો। ગુંદા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ઝડપી પવન સાથે વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ ખાબક્યો। ભાણવડ શહેરમાં ભારે પવન પણ ફૂંકાયો હતો। ભારે વંટોળથી શહેરમાં ધૂળની ડમરીઓ ઉડતી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં પવનથી વીજ પોલને પણ અસર થઈ છે। જ્યારે અમરેલીના ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠું પડ્યું। દ્રશ્યો અમરેલીથી ધારી તાલુકાના અનેક ગામમાં કમોસમી વરસાદ આવ્યો। દલખાણિયા, આંબાગાળા, પાણિયા, મીઠાપુર સહિતના વિસ્તારમાં માવઠું પડ્યું। માવઠાથી ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। તો જૂનાગઢથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા। વિસાવદર પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો। દુધાળા અને રાજપરા ગામે વરસાદી ઝાપટા પડ્યા। માણંદિયા અને સત્તાધાર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। ઘઉં, ચણા અને મગ સહિતના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। મોરબીમાંથી પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આગાહી વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને અસહ્ય બફારા અને ગરમીની વચ્ચે કમોસમી વરસાદ પડતા ગરમીથી તો રાહત મળી છે, પરંતુ બીજી તરફ ખેડૂતોને નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે।